good morning, all of you. ઓકે સ્ટુડન્ટ આપણે ફાઇનલ અકાઉન્ટ ઓફ પાર્ટનરશિપમાં આજનો ટોપિક છે આપણો મેથડ્સ ટુ પ્રિપેર કેપિટલ અકાઉન્ટ્સ. ઓકે સ્ટુડન્ટ, કેપિટલ અકાઉન્ટ બે રીતે બનાવી શકાય. એમાં આ બંને મેથડના સમ આપણે પૂછાય છે. પહેલી છે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ સિસ્ટમ અને બીજી છે ફિક્સ કેપિટલ સિસ્ટમ. બરાબર, આપણે ડ્યુરિંગ લાઈવ લેક્ચર આનું થોડુંક ડિસ્કશન કર્યું હતું, પણ કનેક્ટિવિટી બરાબર નહોતી સ્ટુડન્ટ, એટલે આ વિડીયો હું બનાવું છું. ઓકે, તો આમાં બરાબર સમજી લઈએ. પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ સિસ્ટમથી. ઓકે, હવે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ સિસ્ટમના નામ પ્રમાણે તમને આઈડિયા આવી જાય છે સ્ટુડન્ટ કે આ મેથડમાં કેપિટલની જે અમાઉન્ટ છે એ ચેન્જ થતી રહે, ફ્લક્ચ્યુએટિંગ હોય. બરાબર, ચેન્જિંગ, કીપ્સ ઓન ચેન્જિંગ એવરી યર. ઓકે, સપોઝ તમારી બિગિનિંગ ઓફ ધ યર કેપિટલ સે 5 લાખ રૂપીઝ હોય, તો એટ ધ એન્ડ ઓફ ધ યર એ 5 લાખ કરતાં વધી ગઈ હોય અથવા તો ઘટી પણ ગઈ હોય. બરાબર, એમાં ચેન્જ આવે, ટૂંકમાં સેમ ન રહે. એટલે જ્યારે કોઈ પણ પાર્ટનરની ઓપનિંગ કેપિટલ એની ક્લોઝિંગ કેપિટલ કરતાં અલગ હોય તો એને ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ સિસ્ટમ કહેવાય. ઓકે, આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ સ્ટુડન્ટ. અહીંયા જો મેં એક મોડેલ કેપિટલ અકાઉન્ટ બનાવ્યું છે સ્ટુડન્ટ. અહીંયા મિસ્ટર એક્સની કેપિટલ જુઓ સ્ટુડન્ટ, તમે ઓપનિંગ કેપિટલ જુઓ, બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ, ક્રેડિટ સાઇડમાં 5 લાખ રૂપીઝ છે. બરાબર, અને મિસ્ટર એક્સની ક્લોઝિંગ કેપિટલ જો લેફ્ટ સાઇડ ડેબિટમાં 5,26,000 છે. એટલે એનો મતલબ શું થયો કે મિસ્ટર એક્સની કેપિટલ વર્ષની શરૂઆતમાં 5 લાખ હતી, પણ એટ ધ એન્ડ ઓફ ધ યર એ થઈ ગઈ 5,26,000. એટલે એમાં ચેન્જ આવ્યો સ્ટુડન્ટ. બરોબર, એવી રીતે મિસ્ટર વાયની કેપિટલ 6 લાખમાંથી થઈ ગઈ 6,15,000. બસ, તો જ્યારે કેપિટલ ચેન્જ થાય ને સ્ટુડન્ટ, તો એને ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ કહેવાય. બસ, તો આ જે અકાઉન્ટ તમારા સ્ક્રીન ઉપર છે એ ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ છે. ઓકે, હવે આવું કેમ થાય સ્ટુડન્ટ એ બી સમજી લઈએ. કેપિટલમાં ચેન્જ શું કામ આવે? ઓબ્વિયસ છે કે તમે કેપિટલ સિવાય બીજી પણ ઘણી બધી એન્ટ્રી કરો છો. ઓપનિંગ કેપિટલની નીચે તમે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ લખો છો, ડિવિઝિબલ પ્રોફિટ એમાં એડ કરો છો, એમાંથી પાછું ડ્રોઈંગ અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ માઇનસ કરો છો. એટલે ઓપનિંગ કેપિટલમાં કાંઈ પણ પ્લસ કે માઇનસ થાય સ્ટુડન્ટ, એટલે નેચરલ છે કે કેપિટલની અમાઉન્ટ ચેન્જ થવાની. ઓકે, એટલા માટે જ્યારે આપણે કેપિટલની સાથે બધા એડજસ્ટમેન્ટ રેકોર્ડ કરીએ એટલે કેપિટલમાં ફ્લક્ચ્યુએશન આવે, વેરિએશન આવે. ઓકે, ચલો હવે બીજી સિસ્ટમ જે છે ને સ્ટુડન્ટ, એ આજે આપણે શીખવાની છે, કારણ કે પહેલી સિસ્ટમ તો અનનોઈંગલી આપણે ઓલરેડી એના બે સમ બી કરેલા છે. ચલો હવે મેઇન જે ટોપિક છે એ આપણો આ છે ફિક્સ કેપિટલ સિસ્ટમ. સ્ટુડન્ટ, ફિક્સ કેપિટલ સિસ્ટમ કોને કહેવાય? કે જેમાં ઓપનિંગ કેપિટલ અને ક્લોઝિંગ કેપિટલની અમાઉન્ટ સેમ હોય. એટલે કે વર્ષની શરૂઆતમાં જે તમારી કેપિટલ હોય, સેમ ટુ સેમ એ જ અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ધ યર હોય. બરોબર, તો આવી રીતે જ્યારે આપણે કેપિટલ અકાઉન્ટ બનાવીએ તો એને ફિક્સ કેપિટલ સિસ્ટમ કહેવાય. એક એક્ઝામ્પલ લઈ લઈએ સ્ટુડન્ટ. જુઓ તમારા સ્ક્રીન ઉપર મેં એક ફિક્સ કેપિટલ અકાઉન્ટ બનાવ્યું છે સ્ટુડન્ટ. આમાં તમે જોઈ શકો છો કે ઓપનિંગ કેપિટલ જે છે એ મિસ્ટર એક્સની 5 લાખ છે અને મિસ્ટર વાયની 6 લાખ છે, અને બીજી કોઈ પણ એન્ટ્રી આપણે આ અકાઉન્ટમાં નથી કરી. એટલે જો આપણી ક્લોઝિંગ કેપિટલ પણ સેમ ટુ સેમ આવે છે. બરોબર, એટલે જ્યારે ઓપનિંગ કેપિટલ અને ક્લોઝિંગ કેપિટલની અમાઉન્ટ સેમ હોય તો એને ફિક્સ કેપિટલ અકાઉન્ટ કહેવાય. ફિક્સ કેપિટલ સિસ્ટમ બી કહી શકીએ આપણે. ચલો હવે ઘણા પૂછે કે સર આ કઈ રીતે પોસિબલ છે? ઓપનિંગ કેપિટલ જેટલી જ ક્લોઝિંગ કેપિટલ આવે એ તો કઈ રીતે પોસિબલ થાય? તો સ્ટુડન્ટ, પહેલી વાત તો એનું રીઝન જાણી લઈએ કે આવું શું કામ કરવામાં આવે છે. સ્ટુડન્ટ, ઘણા બિઝનેસમાં કેપિટલમાં બહુ વેરિએશન ન આવે, કેપિટલ બહુ વધી અથવા તો એકદમ ઘટી ન જાય માટે પાર્ટનર લોકો ફિક્સ કેપિટલ સિસ્ટમ એડોપ્ટ કરતા હોય છે, જેથી કેપિટલની અમાઉન્ટ જે છે એ મેન્ટેન રહે સ્ટુડન્ટ. બરાબર, ઓકે, તો આ પર્પઝ માટે તમે ફિક્સ કેપિટલ સિસ્ટમ એડોપ્ટ કરી શકો. આમાં તમારે બે અકાઉન્ટ બનાવવા પડે સ્ટુડન્ટ. એક તો ફિક્સ કેપિટલ અકાઉન્ટ બનાવવું પડે જેમાં ખાલી કેપિટલની જ એન્ટ્રી કરવાની છે, બીજી કોઈ એન્ટ્રી કરવાની નથી. અને જે બીજી બધી એન્ટ્રી છે જેમ કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ, ડિવિઝિબલ પ્રોફિટ, આ બધા જે એડજસ્ટમેન્ટ છે એને રેકોર્ડ કરવા માટે તમારે એક અલગ સેપરેટ અકાઉન્ટ બનાવવાનું છે સ્ટુડન્ટ, અને એ સેપરેટ અકાઉન્ટને નામ આપી દેવાનું છે કરંટ અકાઉન્ટ. બરાબર,
ચાલો, તો આ એક ડિસ્કશન થઈ ગયું સ્ટુડન્ટ કે ફિક્સ કેપિટલ જો તમારે રાખવી હોય તો એમાં તમારે 2 અકાઉન્ટ બનાવવા પડે. એક ફિક્સ કેપિટલ અકાઉન્ટ બનાવવું પડે જેમાં ખાલી કેપિટલની જ એન્ટ્રી કરવાની છે, કારણ કે ખાલી કેપિટલની એન્ટ્રી કરશું તો જ એ ફિક્સ રહેશે. અને બીજી બધી જ જે એન્ટ્રી જે છે એ તમારે એને કરવા માટે એક નવું અકાઉન્ટ ખોલી નાખવાનું છે અને એને નામ આપી દેવાનું છે કરંટ અકાઉન્ટ. ઓકે, ચાલો, તો અહીંયા જો એક મેં તમને એનું સ્પેસિમેન આપ્યું છે. એક ફિક્સ કેપિટલ અકાઉન્ટનું સ્પેસિમેન છે સ્ટુડન્ટ, જે બહુ ઇઝી છે. એટલે ફિક્સ કેપિટલ સિસ્ટમથી જ્યારે સમ કરવાનું હોય ને સ્ટુડન્ટ, ત્યારે તમારે આ 2 વસ્તુ બનાવવી પડશે. ફ્લક્ચ્યુએટિંગ કેપિટલમાં આપણે શું કરતા હતા, એક P&L એપ્રો અકાઉન્ટ તો બાય ડિફોલ્ટ બનાવવું જ પડે. એટલે P&L એપ્રો એક બનાવતા હતા અને કેપિટલ અકાઉન્ટ બનાવતા હતા. જ્યારે આમાં 3 વસ્તુ બનાવવી પડશે તમારે. P&L એપ્રો બી બનાવવું પડશે અને આ બીજા 2 અકાઉન્ટ નવા બનાવવા પડશે. એક ફિક્સ કેપિટલ અકાઉન્ટ અને એક કરંટ અકાઉન્ટ. ચાલો, તો ફિક્સ કેપિટલ અકાઉન્ટ બહુ ઇઝી છે સ્ટુડન્ટ, કારણ કે એમાં ઓપનિંગ કેપિટલ અને એડિશનલ કેપિટલ સિવાય બીજું કંઈ આવશે નહીં. હા, એક એડિશનલ કેપિટલ સ્ટુડન્ટ તમે આમાં રેકોર્ડ કરી શકો ફિક્સ કેપિટલમાં. એ એક જ અલાઉડ છે, બીજી કોઈ એન્ટ્રી કરવી અલાઉડ નથી. ઓકે, એટલે કેપિટલમાં પરમેનન્ટ ચેન્જ જો લાવવાનો હોય તો એવી એન્ટ્રી અલાઉડ છે, ટેમ્પરરી ચેન્જ અલાઉડ નથી. એટલે ફિક્સ કેપિટલ અકાઉન્ટ જ્યારે તમે બનાવો તો એમાં 2 જ એન્ટ્રી આવે, એક ઓપનિંગ કેપિટલની અને એક એડિશન ઇન કેપિટલ. જો હોય તો, દરેક સમમાં એડિશનલ કેપિટલ હોતું નથી. બાકી કરંટ અકાઉન્ટમાં શું આ બાકી બધી એન્ટ્રી તમારે કરવાની છે. ક્રેડિટ સાઇડ પાર્ટનરની બધી ઇન્કમ આવશે, જેમ કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, સેલેરી ઓર કમિશન, ડિવિઝિબલ પ્રોફિટ. જ્યારે ડેબિટમાં છે ડ્રોઈંગ્સ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, ડિવિઝિબલ લોસ. ઓકે, એટલે કરંટ અકાઉન્ટ એ કોઈ નવું અકાઉન્ટ નથી સ્ટુડન્ટ, એ કેપિટલ અકાઉન્ટ જ છે. પણ આ ઓલા જેવું છે, કેપિટલ અકાઉન્ટમાંથી કેપિટલ કાઢી નાખો તો બસ જે વધે એ કરંટ અકાઉન્ટ થઈ ગયું. એટલે કરંટ અકાઉન્ટનું ફોર્મેટ તમારે કોઈ ખાસ યાદ રાખવાની જરૂર નથી, ગોખવાની જરૂર નથી. તમે કેપિટલ અકાઉન્ટનું ફોર્મેટ તો જોયું જ છે, ફ્લક્ચ્યુએટિંગ કેપિટલનું. કોઈ પણ સિમ્પલ કેપિટલ અકાઉન્ટ હોય એમાંથી ઓપનિંગ કેપિટલ કાઢી નાખો બસ, તો જે વધે એ કરંટ અકાઉન્ટ. ઓકે, તો અહીંયા કરંટ અકાઉન્ટનું ફોર્મેટ આપણે જોઈ લીધું. શું કરંટ અકાઉન્ટને ઓપનિંગ બેલેન્સ પણ હોય છે, પણ આપણે હજી શરૂઆત છે એટલે મેં આમાં એ નથી લખ્યું. આગળ આપણે એનું સ્ટડી કરશું, બરાબર. અત્યારે સિમ્પલી તમારે આટલું જ યાદ રાખવાનું છે. ચાલો, તો આપણે એક ક્વેશ્ચન જોઈ લઈએ સ્ટુડન્ટ. આ એક પ્રેક્ટિકલ સમ કરી લઈએ જેમાં આપણે કરંટ અકાઉન્ટ બનાવવાનું છે. ચાલો, તો તમારા સ્ક્રીન ઉપર જો એક ટ્રાયલ બેલેન્સ છે, એમાં કેપિટલ આપેલી છે, ડ્રોઈંગ્સ આપેલું છે, નેટ પ્રોફિટ છે અને નીચે 2 એડજસ્ટમેન્ટ છે, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ અને સેલેરીનો. ચલો, તો આ બરોબર આનો સ્ક્રીનશોટ લઈ લો અથવા આને રેકોર્ડ કરી લો તમારી બુકમાં. ચાલો, હવે આની ઉપરથી સ્ટુડન્ટ આપણે ટોટલ 3 અકાઉન્ટ બનાવવાના છે. ફિક્સ કેપિટલ સિસ્ટમ જો ઉપર ક્વેશ્ચનમાં લખેલું છે એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ સમ આપણે ફિક્સ કેપિટલ સિસ્ટમથી કરવાનો છે. એટલે આપણે ટોટલ 3 અકાઉન્ટ બનાવવા પડશે. એક પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ બનાવવું પડશે અને બીજા 2 અકાઉન્ટ આપણે બનાવવા પડશે. એક ફિક્સ કેપિટલ અકાઉન્ટ અને એની નીચે આવે છે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ. ચાલો, તો સૌથી પહેલાં શરૂઆત કરીએ સ્ટુડન્ટ. આપણે ટ્રાયલ બેલેન્સમાં જે છે એને આપણે 1 by 1 રેકોર્ડ કરીએ. તો સૌથી પહેલાં કેપિટલને રેકોર્ડ કરશું. ચલો, કેપિટલ ક્યાં આવે? તો સ્ટુડન્ટ કેપિટલ ફિક્સ કેપિટલ અકાઉન્ટમાં રેકોર્ડ કરશું. યસ, તો ચાલો, ક્રેડિટ સાઇડ આવે કેપિટલ હંમેશા. બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ, મિસ્ટર એક્સ 2 lakhs એન્ડ મિસ્ટર વાય 1 lakh. ઓકે, તો ફિક્સ કેપિટલ અકાઉન્ટમાં ખાલી ઓનલી કેપિટલની જ એન્ટ્રી આપણે કરવાની છે, બીજી કોઈ એન્ટ્રી કરવાની નથી. હવે બીજી કોઈ પણ એન્ટ્રી આમાં નહીં આવે સ્ટુડન્ટ. આ ફિક્સ કેપિટલ અકાઉન્ટમાં એકવાર કેપિટલ રેકોર્ડ થઈ જાય પછી એક એડિશન ઇન કેપિટલ હોય તો આવે, પણ આ સમમાં એડિશનલ કેપિટલ નથી. બસ, તો હવે કોઈ એન્ટ્રી તમારે આ ફિક્સ કેપિટલમાં કરવાની નથી. તો પછી બધી એન્ટ્રી ક્યાં કરશું સ્ટુડન્ટ? જેમ કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ડ્રોઈંગ્સ, બસ, તો આ બધી એન્ટ્રી માટે નીચેનું અકાઉન્ટ છે સ્ટુડન્ટ અને એ કરંટ અકાઉન્ટ છે. તો કરંટ અકાઉન્ટમાં આપણે આ બધી એન્ટ્રી કરશું. ચાલો, કેપિટલ પછી આવે છે ડ્રોઈંગ્સ. તો હવે ડ્રોઈંગ્સ જનરલી અત્યાર સુધી આપણે કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ રેકોર્ડ કરતા હતા, પણ શું હવે કેપિટલ તો ફિક્સ થઈ ગઈ એટલે કેપિટલમાં કોઈ એન્ટ્રી નહીં થઈ શકે. તો એની માટે નીચે કરંટ અકાઉન્ટમાં એન્ટ્રી કરવી પડશે. યસ, તો કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખી નાખો ટુ ડ્રોઈંગ્સ.
ચાલો પછી આવે છે નેટ પ્રોફિટ. તો નેટ પ્રોફિટની એન્ટ્રી સ્ટુડન્ટ પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન બાકીના પેજમાં તમે બનાવ્યું છે ત્યાં લખી નાખો 3 lakhs છે આપણો નેટ પ્રોફિટ. ચાલો હવે એડજસ્ટમેન્ટથી શરૂઆત કરીએ. સૌથી પહેલો એડજસ્ટમેન્ટ છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલની સ્ટુડન્ટ બે ઇફેક્ટ આવે. એક તો P&L એપ્રોમાં ડેબિટ સાઇડ આવશે, 10% ઇન્ટરેસ્ટ છે એટલે ટોટલ 30,000 થશે. અને આની બીજી ઇફેક્ટ ક્યાં આવશે સ્ટુડન્ટ? એક તો ફર્મ માટે એક્સપેન્સ છે એટલે P&L એપ્રોમાં ડેબિટ સાઇડ, પણ આની બીજી ઇફેક્ટ આવશે કરંટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. યસ, જો અહીંયા તમારા સ્ક્રીન ઉપર કરંટ અકાઉન્ટ દેખાય છે સ્ટુડન્ટ. કેપિટલ અકાઉન્ટમાં અત્યાર સુધી આપણે લખતા હતા, અત્યાર સુધી આપણે કેપિટલ અકાઉન્ટમાં ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ લખતા હતા, પણ અહીંયા કેપિટલ ફિક્સ રાખવાની છે સ્ટુડન્ટ, એટલે આપણે કરંટ અકાઉન્ટમાં આની એન્ટ્રી કરશું. સાઇડ ચેન્જ નહીં થાય સ્ટુડન્ટ. પાર્ટનર માટે ઇન્કમ છે એટલે ક્રેડિટ સાઇડ આપણે એની એન્ટ્રી કરશું. બસ, તો ક્રેડિટ સાઇડ લખી નાખો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ચાલો હવે આવે છે સ્ટુડન્ટ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એક તો ફર્મ માટે ઇન્કમ છે એટલે P&L એપ્રોમાં ક્રેડિટ સાઇડ આવશે. અને આની બીજી ઇફેક્ટ સ્ટુડન્ટ ડ્રોઈંગની નીચે આવશે કરંટ અકાઉન્ટમાં. જો કરંટ અકાઉન્ટમાં ડ્રોઈંગ લખ્યું છે એની બરોબર નીચે આવી જશે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ. ટૂંકમાં કેપિટલ અકાઉન્ટમાં આ બધી એન્ટ્રી કરવાની નથી. આ જે નીચે કરંટ અકાઉન્ટમાં તમને જે એન્ટ્રી દેખાય છે એ બધી જ એન્ટ્રી આપણે સ્ટુડન્ટ પહેલાં કેપિટલ અકાઉન્ટમાં કરતા હતા, પણ હવે આપણે એ બધી એન્ટ્રી કરવાની છે કરંટ અકાઉન્ટમાં. સાઇડ ચેન્જ નથી કરવાની. જેમ કે ડ્રોઈંગ પહેલાં બી ડેબિટમાં જ આવતું, તો કરંટ અકાઉન્ટમાં પણ ડેબિટ જ થશે. ચાલો, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગની બીજી ઇફેક્ટ આવી ગઈ સ્ટુડન્ટ. હવે પાર્ટનરને સેલેરી આપવાની છે. મિસ્ટર એક્સ વર્કિંગ પાર્ટનર છે. એવરી મંથ આપણે એને 1,000 રૂપીઝ આપવાના છે, તો આખા વર્ષના 12,000 થશે. યસ, તો ફર્મ માટે એક્સપેન્સ છે એટલે P&L એપ્રોમાં ડેબિટ થશે. તો એની સામે મિસ્ટર એક્સ માટે ઇન્કમ છે સ્ટુડન્ટ, તો એના કરંટ અકાઉન્ટમાં આપણે લખશું. કેપિટલમાં નહીં લખી શકીએ, કેપિટલ ફિક્સ છે સ્ટુડન્ટ, એટલે કરંટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપણે લખશું બાય સેલેરી 12,000. ઓકે સ્ટુડન્ટ, તો ઓલમોસ્ટ બંને એડજસ્ટમેન્ટ પૂરા થઈ ગયા છે, બધી જ એન્ટ્રી થઈ ગઈ છે. ચાલો, તો સૌથી પહેલાં P&L એપ્રોની એન્ટ્રીનો ટોટલ કરી લઈએ. ચલો, તો P&L એપ્રોનો સ્ટુડન્ટ ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે છે 3,01,500, એટલે એ બંને બાજુ લખી નાખો. અને એમાંથી ડેબિટનો જે 42,000 ટોટલ છે એ માઇનસ કરો. યસ, તો તમારો ડિફરન્સ આવે છે 2,59,500. અને બંને ઇક્વલ પાર્ટનર છે એટલે બંનેને હાફ આપી દો ડિવિઝિબલ પ્રોફિટ. અને આ ડિવિઝિબલ પ્રોફિટની બીજી ઇફેક્ટ સ્ટુડન્ટ કરંટ અકાઉન્ટમાં જશે. અત્યાર સુધી આપણે પ્રોફિટ જે છે એ કેપિટલમાં લખતા, કારણ કે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ સિસ્ટમને આપણે ફોલોઅપ કરતા હતા, પણ શું હવે આપણે ફિક્સ કેપિટલ સિસ્ટમ ફોલોઅપ કરીએ છીએ, એટલે કેપિટલ અકાઉન્ટમાં એક પણ એન્ટ્રી કરવાની નથી. એની બદલે કરંટ અકાઉન્ટમાં એન્ટ્રી થશે બાય ડિવિઝિબલ પ્રોફિટ. ચાલો, તો હવે કેપિટલ અકાઉન્ટનો ટોટલ બી કરી નાખીએ. ફિક્સ કેપિટલ અકાઉન્ટનો આન્સર તો સેમ જ આવશે સ્ટુડન્ટ, સેમ ટુ સેમ, કારણ કે એમાં બીજી કોઈ એન્ટ્રી નથી, એટલે જે ઓપનિંગ કેપિટલ છે એ જ ક્લોઝિંગ કેપિટલ થઈ ગઈ. જ્યારે કરંટ અકાઉન્ટનો બી આન્સર લાવવો પડશે સ્ટુડન્ટ. મિસ્ટર એક્સનું અને મિસ્ટર વાયનો ક્રેડિટનો ટોટલ સ્ટુડન્ટ વધારે છે, એટલે ક્રેડિટમાંથી ડેબિટ માઇનસ કરો, તો મિસ્ટર એક્સનો જે આન્સર આવે છે એ છે 1,50,750, અને મિસ્ટર વાયનો આન્સર છે 1,34,250. ઓકે સ્ટુડન્ટ, ચાલો, તો આ સમ અહીંયા પૂરો થાય છે. બસ આ કરંટ અકાઉન્ટ એ આપણો નવો ટોપિક હતો સ્ટુડન્ટ. હવે આ કરંટ અકાઉન્ટનો અને કેપિટલ અકાઉન્ટનો જે આન્સર આવે છે, જો તમારા સ્ક્રીન ઉપર મેં એને હાઇલાઇટ કર્યો છે, કેપિટલ અકાઉન્ટનો જે આન્સર આવે છે એને આપણે લાયબિલિટીમાં શિફ્ટ કરશું, કારણ કે કેપિટલ એ લાયબિલિટી છે. અને કરંટ અકાઉન્ટનો જે આન્સર આવે એમાં સ્ટુડન્ટ બે પોસિબિલિટી છે. ક્યારેક એવું બને કે કરંટ અકાઉન્ટનો ક્રેડિટનો ટોટલ વધી જાય, તો આન્સર ડેબિટમાં આવે તો એને ક્રેડિટ કહેવાય, ક્રેડિટ બેલેન્સ. આન્સર ભલે ડેબિટમાં આવ્યો પણ ક્રેડિટનો ટોટલ વધારે છે એટલે એને ક્રેડિટ બેલેન્સ કહેવાય, એટલે એ લાયબિલિટીમાં લખવો પડે. પણ જો ઘણીવાર ઊંધું થાય સ્ટુડન્ટ, ડેબિટનો ટોટલ વધી જાય કરંટ અકાઉન્ટનો, તો આન્સર રાઇટ સાઈડ આવશે, તો એને આપણે એસેટ સાઈડ શિફ્ટ કરવાનું, બરાબર. એટલે યાદ રાખો, જો કરંટ અકાઉન્ટનો આન્સર ક્રેડિટનો ટોટલ વધી જાય તો એ લાયબિલિટીમાં લખવાનો છે, અને ડેબિટનો ટોટલ વધી જાય તો એ એસેટ સાઈડ લખવાનો છે. શું કામ જોઈ લઈએ સ્ટુડન્ટ. કરંટ અકાઉન્ટ જે છે ને એ પાર્ટનરનો અકાઉન્ટ છે, એટલે ક્રેડિટ સાઈડ પાર્ટનરની ઇન્કમ આવશે અને ડેબિટ સાઈડ પાર્ટનરના એક્સપેન્સ આવશે. ઓકે, હવે જો પાર્ટનરની ઇન્કમ વધી જાય સ્ટુડન્ટ એના એક્સપેન્સ કરતાં, તો એ પાર્ટનર માટે સારું કહેવાય,
જેમ કે અહીંયા આ સમમાં જો બંને પાર્ટનરની ક્રેડિટ બેલેન્સ આવે છે એટલે એ બંને પાર્ટનર માટે એ સારી વસ્તુ છે. એટલે એ લોકો જ્યારે રિટાયર્ડ થાય સ્ટુડન્ટ ત્યારે ફર્મ જે છે એની પાસેથી એ લોકોએ પૈસા લેવાના થાય. જો રિટાયર્ડ થાય તોની વાત છે, બરોબર. એટલે ક્રેડિટ બેલેન્સ એ ફર્મ માટે લાયબિલિટી છે કારણ કે પાર્ટનરને એટલા પૈસા આપણે દેવાના છે. પણ ક્યારેક ઊંધું થાય સ્ટુડન્ટ, પાર્ટનરની ઇન્કમ કરતાં એના એક્સપેન્સ વધી જાય, બરોબર. તો આન્સર જે છે એ નેગેટિવ આવે. એટલે તમારી ઇન્કમ જે છે એ ઓછી છે ને એક્સપેન્સ વધારે છે, એટલે કે ડેબિટનો ટોટલ તમારો જો વધી જાય તો એ પાર્ટનર માટે સારું ન કહેવાય સ્ટુડન્ટ. એ બેંક ઓવરડ્રાફ્ટ જેવું કહેવાય. બેંકમાં કેમ, જો બેંક બેલેન્સ હોય તો તમારે બેંક પાસેથી પૈસા લેવાના થાય, પણ બેંક ઓવરડ્રાફ્ટમાં તમારે બેંકને પૈસા દેવાના થાય. બસ સેમ ટુ સેમ સ્ટુડન્ટ, કરંટ અકાઉન્ટનો જો ક્રેડિટનો ટોટલ વધી જાય તો એનો મતલબ એ થયો કે તમારે ફર્મ પાસેથી પૈસા લેવાના છે, બરોબર. એટલે ફર્મ માટે લાયબિલિટી કહેવાય. ઓકે, જેમ કે આ કેસમાં મિસ્ટર એક્સ જે છે એના ફર્મમાં 1,50,750 રૂપિયા જમા છે, ક્રેડિટ છે, એટલે એણે લેવાના છે ફર્મ પાસેથી. એટલે ફર્મ માટે આ લાયબિલિટી કહેવાય. એવી રીતે મિસ્ટર વાયને પણ ફર્મ પાસેથી પૈસા લેવાના નીકળે છે. પણ જો સ્ટુડન્ટ ડેબિટનો ટોટલ વધી જાય તો ઊંધું થાય, તમારે ફર્મને દેવા પડે. એટલે ફર્મ માટે સારું કહેવાય, ફર્મ માટે એસેટ્સ કહેવાય, બરોબર. ઓકે, તો એટલા માટે જો મેં અહીંયા નોટ બનાવી છે સ્ટુડન્ટ કે કરંટ અકાઉન્ટમાં બે પોસિબિલિટી છે, ક્યારેક ક્રેડિટનો ટોટલ વધી જાય તો ક્યારેક ડેબિટનો બી વધી જાય. ડેબિટ બેલેન્સ જો હોય તો એ પાર્ટનર માટે સારું ન કહેવાય સ્ટુડન્ટ. ડેબિટ બેલેન્સ એટલે કે ડેબિટનો ટોટલ વધી જાય તો એ પાર્ટનર માટે સારું નથી સ્ટુડન્ટ, કારણ કે પાર્ટનર જે છે એણે પૈસા દેવાના થાય છે એમાં, ફર્મને લેવાના થાય છે, એટલે ફર્મ માટે એસેટ્સ થઈ જાય. અને ક્રેડિટ બેલેન્સ જો હોય તો એ ફર્મ માટે લાયબિલિટી કહેવાય, કારણ કે એમાં પાર્ટનર જે છે એણે પૈસા ફર્મ પાસેથી લેવાના છે, એટલે ફર્મ માટે લાયબિલિટી છે. ઓકે સ્ટુડન્ટ, તો આ એક યાદ રાખજો. ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે કરંટ અકાઉન્ટનું ઇન્ટરેસ્ટ કેમ ગણવું એનો વિડીયો આપણે જોઈ લેશું. ઓકે, ટેક કેર સ્ટુડન્ટ.